જય શ્રી કૃષ્ણ બાળકો, જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામમાં આપ સૌ બાળકોનું સ્વાગત છે. રોજની જેમ આજે પણ આપણે ભણવાની શરૂઆત કરતા પહેલા શું બોલીશું તો કે મંગલાચરણ. હાથ જોડી આંખો બંધ કરી લઈએ. ચિંતા સંતાય નહંતારો યત પાદાંબુજરેણવ સ્વીયાનામ તાનિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનં કલાનિધિં ચતુરભિશ્ચ ત્રિભિસ્યથા ષડભિવિરાજતે યોસો પંચધારદયે મમ પંચધારદયે મમ. જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? આપણે રોજે ભણવાની શરૂઆત કરીએ છીએ એ પહેલાં હું તમને સુંદર મજાનો સુવિચાર સમજાવું છું. એવી જ રીતના આજે પણ આપણો સુવિચાર સમજી લઈએ. સમય અને સમુદ્રની લહેર કોઈની વાટ જોતો નથી. સમય હોય આપણો કે પછી સમુદ્ર એટલે કે દરિયો હોય, એ છે એની લહેર છે, કોઈની રાહ જોતો નથી. સમય છે આપણે સમયને પકડી રાખીએ છીએ તો કે નહીં, જે સમયે જે કાર્ય કરવાનું છે એ કરવું જ પડે છે, બરોબર ને? નહીં તો એ સમય નીકળી જાય છે ને પછી છેલ્લે આપણે શું કરવું પડે છે તો કે પછતાવો જ કરવો પડે છે, કાશ મેં એ સમયે કર્યું હોત તો. બરોબર છે? એવી રીતના શું કહે છે કે સમય અને સમુદ્ર, સમુદ્રની લહેર એટલે શું કહેવા માંગે છે કે સમુદ્રના કિનારે આપણે ઊભા છીએ ને ક્યારે પવનનો એવો ઝોકો આવે, એવું મોજું સમુદ્રમાંથી ઉછળે ને ક્યારે આપણને એમાં ખેંચીને લઈ જાય, બરોબર છે? એટલે એ કોઈની રાહ જોતો નથી. એટલે સમયનું યોગ્ય રીતે પાલન કરવાનું, બરોબર છે? જે અહીંયાથી સમજાવવામાં આવે એ સમયે સમજી લેવાનું, એટલે તમને ભવિષ્યમાં પણ ફાયદો થાય, બરોબર છે? આપણે ગયા વિડીયોમાં શું ભણાતા તો કે ક્યાંથી જોવું એવું મેં તમને સમજાવ્યું હતું પાઠ્યપુસ્તકમાંથી, બરોબર છે? તો મેં તમને એવું પણ કહેલું કે હવેના આપણે લેક્ચરમાં શું કરીશું તો કે સ્વાધ્યાય પોથીમાં આપણે ભણીશું, બરોબર છે? બધા સ્વાધ્યાય પોથી લઈને બેસી ગયા છો? વેરી ગુડ. સ્વાધ્યાય પોથીની સાથે સાથે તમારે શું લેવાનું તો કે પેન્સિલ, ઇરેઝર, ફૂટપટ્ટી એ બધું તમારે લઈને બેસવાનું છે. ચાલો હું 3 કહું તો ફટોફટ આવી જાઓ, જલ્દી જલ્દી લઈ લો બેગમાંથી. 1 2 અને 3. વેરી ગુડ. બધા આવી ગયા છો ને સ્વાધ્યાય પોથી લઈને? વેરી ગુડ. ચાલો તો હવે આપણે આજે ભણવાની શરૂઆત સ્વાધ્યાય પોથીમાં કરવાની છે, બરોબર છે? તો પહેલાં તો આપણે ક્યાંથી શરૂઆત કરીશું તો કે પેન્સિલથી આપણે કઈ બાજુ તો કે જમણી બાજુએ આજની તારીખ લખી દો. તારીખ કરવાની 30/6/21. આવું બધાએ લખ્યું? વેરી ગુડ.
હવે શું કે છે, જો ક્યાંથી જોવું, મેં તમને શીખવાડ્યું કે કોઈ મોટર કાર છે તો એને બાજુ પરથી જોતા કેવી લાગે, ઉપરથી જોઈએ ત્યારે કેવી લાગે, સામેથી જોઈએ ત્યારે કેવી લાગે, બરોબર છે. એવી રીતના ખુરશી પણ મેં તમને બતાવી હતી કે ખુરશી છે સામેથી જોઈએ ત્યારે બેસવાની સીટ દેખાય, બાજુ પરથી જોઈએ તો એની જે પેટર્ન કે ડિઝાઇન છે એ દેખાય, બરોબર છે. એવું જ કંઈક આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પણ ભણવાનું છે. તૈયાર છો ને ભણવા માટે બધા? વેરી ગુડ. હવે શું કહે છે સાંભળો. નીચે આપેલી વસ્તુઓ સામેથી, બાજુએથી અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે. તેમાં ખૂટતી વિગતોનું ચિત્ર દોરવાનું છે, બરોબર છે. શું કહે છે કે કોઈ વસ્તુ, તમને કોઈ વસ્તુનું ચિત્ર દર્શાવેલું છે તો એ જે વસ્તુ છે સામેથી જોઈએ ત્યારે કેવી લાગે, બાજુ પરથી જોઈએ ત્યારે કેવી લાગે અને ઉપરથી જોઈએ ત્યારે કેવી લાગે, બરોબર છે. એ તમારે જોવાનું છે અને જે ખૂટતી માહિતી છે, ખૂટતું ચિત્ર છે એ આપણે દોરવાનું છે, બરોબર છે. દોરવું તો મને ગમે છે ને તમને ગમે છે, મને ખબર છે. તો જો આ શેનું ચિત્ર છે? તો કે આપણે માથે જે ટોપી પહેરીએ છીએ એનું ચિત્ર છે, બરોબર છે. તો ટોપી છે સામેથી હોય ત્યારે કેવી લાગે છે? તો કે પેલું આપણે ટોપીનું પકડવાનું હોય ને એ છે, પછી બાજુ પરથી જોઈએ ત્યારે આવી લાગે અને ઉપરથી જોઈએ ત્યારે આવી દેખાય, બરોબર છે. એવી જ રીતના આપણે નીચેના જે ચિત્રો છે એ દોરવાના છે. દોરવા માટે તૈયાર છો બધા? વેરી ગુડ. તો શું કે છે, જો પુસ્તકનું કીધું છે તો અહીંયા સામેથી જો તમે પુસ્તક જોશો તો કેવું દેખાશે? મારી પાસે આ પુસ્તક છે તો આ તમને કેવું દેખાય છે? તો કે ઉપરથી જોશો પુસ્તક આમ પડ્યું હોય તો આવું દેખાશે, બરોબર છે. પછી બાજુએથી જોશો તો આવું દેખાશે, પણ જો તમને સામેની બાજુમાં કરવામાં આવે તો આવું દેખાશે. તો આવું ચિત્ર આપણે આપણી સ્વાધ્યાય પોથીની અંદર દોરવાનું છે. સાંભળો, અને એક મહત્વની વાત કે પેન્સિલથી તમે દોરો છો તો પહેલા આછું દોરવાનું, અને જો મસ્ત અને પરફેક્ટ રીતે તમારું ચિત્ર દોરાઈ જાય તો તમારે એને ઘાટું કરવાનું, નહીં તો ભૂસીને ફરી વખત દોરવાનું, બરોબર. આ તમારી બુકના પાના છે, બરોબર છે. સામેથી જોતા તમારી પુસ્તક આવી દેખાશે? તો કે હા. બરોબર છે. ચાલો દોરો. વેરી ગુડ. હવે એના પછી શેનું ચિત્ર છે જો તો? હવે જો અહીંયા તમને બુકનું ચિત્ર આપેલું છે તો બુકનું ચિત્ર પહેલામાં સામેથી કેવું દેખાશે? તો કે આવું દેખાશે, બરોબર. બાજુએથી જુઓ તો કેવું દેખાય છે? તો કે બુક આડી છે, આડી બુક, અને આ તમારી બુક છે અને આવું તમને દોરેલું છે, બરોબર. અને આ તમારા બુકના પાના છે. આવું દેખાય છે તમારી પાઠ્યપુસ્તકમાં. તો આને કેવું કીધું છે? બાજુએથી, બરોબર. અને આ તમારું ઉપરથી જોઈએ તો કેવું તમારું પાઠ્યપુસ્તક દેખાય? તો કે આવું દેખાય. દેખાય છે? આ ક્યાંથી? તો ઉપરથી જોઈએ આપણું પુસ્તક તો આવું દેખાય. તો તમને આ ચિત્ર આપેલું છે ને આ ચિત્ર આપેલું છે, ખાલી કેમાં હતું? તો આમાંથી આ ચિત્ર તમારે પાઠ્યપુસ્તકમાં દોરવાનું છે, સ્વાધ્યાય પોથીમાં, બરોબર છે. દોરાઈ ગયું હશે બધાને. તો હવે આપણે એના પછીનું જે ખટારો છે એ દોરવાનો છે.
હવે શું આપ્યું છે તો કે ખટારો. ખટારો આવી રીતના તમને દોરેલો આપ્યો છે. જો આવો ખટારો તમને આપેલો છે. દેખાણો પાઠ્યપુસ્તકમાં છે. જો તો બધા. તો હવે તમને બાજુએથી કેવો દેખાશે એ તમને દર્શાવેલું નથી. આ ક્યાંથી જોઈ તો આ ડ્રાઈવરની સીટ છે, આ એનું સ્ટેરિંગ છે, પછી આ બે વ્હીલ છે, આ કાચ છે, બરોબર છે, આ બેની લાઇટ છે. એવું તમને જોવો તો ક્યાંથી દેખાય તો આગળથી સામેથી આપણે જોઈએ ત્યારે એવું ચિત્ર દેખાય. તો ત્યાં નીચે તમને લખેલું છે. શું લખ્યું છે તો કે સામેથી. બરોબર. તો હવે તમને એમ કે છે કે બાજુએથી તમે ખટારાને જુઓ છો. ક્યાંથી તો કે બાજુએથી. તો કેવું દેખાશે એ દોરવાનું છે ને ઉપરથી જુઓ તો ખટારો કેવો દેખાય. તો એ ચિત્ર તમને આવું આપ્યું છે. જો આવું આપ્યું છે. તો હવે આપણે જોવાનું છે કે બાજુ પરથી આપણે ખટારો જોઈએ તો ખટારો કેવો દેખાશે. તો તમારે સુંદર રીતે દોરવાનો છે. જો હું અહીંયા દોરી આપું છું. આ શું છે ખટારાના વ્હીલ છે. આવો ખટારો દેખાશે. બાજુ પરથી આપણે ખટારાને જોઈએ તો ખટારો આવો દેખાય કે ન દેખાય તો દેખાય. સામેથી જોઈએ ત્યારે આવો, બાજુ પરથી જોઈએ ત્યારે આવો અને ઉપરથી જોઈએ ત્યારે આવો ખટારો દેખાય. તો આપણે અહીંયા ખાલી જગ્યા હતી એટલે ખાલી જગ્યામાં સામે બાજુ પરથી જોઈએ ત્યારે આવો ખટારો દેખાય. તો એ તમારે સ્વાધ્યાય પોથીમાં દોરવાનું છે. ચાલો દોરો જલ્દી. દોરાઈ ગયું? વેરી ગુડ. એના પછી શેનું ચિત્ર આપ્યું છે તો કે મોટર કારનું. બરોબર છે. મોટર કારનું તો મેં તમને પાઠ્યપુસ્તકમાં પણ સમજાવ્યું હતું. તો કે જો મોટર કારને સામેથી જોઈએ ત્યારે કેવી દેખાય તો એ તમારે જાતે દોરવાનું છે. બરોબર છે. પછી બાજુએથી જોઈએ ત્યારે કેવી દેખાય એ આપણને દોરેલું આપેલું છે. અને એના પછી ઉપરથી દોરવાનું છે. ઉપરથી જોઈએ તો કેવું દેખાય કારનું ચિત્ર. બરોબર છે. તો એમાં એક જ ચિત્ર વચ્ચેનું છે તમને આપેલું છે અને બાકીના બે ચિત્ર દોરવાના છે. દોરશો ને બધા?
આવું ચિત્ર તમને કારનું આપેલું છે તો કે હા, પાઠ્યપુસ્તકમાં આવું ચિત્ર આપ્યું છે ને. તો હવે આપણે ઉપરથી જોઈએ ત્યારે કાર કેવી દેખાય અને બાજુએથી જોઈએ ત્યારે કાર કેવી દેખાય એ આપણે દોરવાનું છે. આ બેના હેન્ડલ છે. બરોબર છે. આપણે બાજુએથી કારને જોઈએ તો આવી કાર દેખાય ને, મોટર કાર. તો હવે આપણે સામેથી જોઈએ ત્યારે કેવી દેખાય તો એ આપણે દોરીએ. ચાલો. તમારે આછી પેલા દોરવાની છે અને જાતે દોરવાની છે, કોઈ પાસે દોરાવાની નથી. બરોબર છે. જેવી દોરાય એવી પણ તમારે જાતે દોરવાની. બરોબર છે. કાર આપણી તૈયાર છે. આવી કાર આપણે સામેથી જોઈએ ત્યારે કાર આવી દેખાય ને, તો આવી કાર તમારે ક્યાં દોરવાની તો કે સ્વાધ્યાય પોથીમાં. હવે કારને ઉપરથી જોઈએ ત્યારે કેવી દેખાય તો જેવી રીતના ખટારો દેખાતો હતો એવી જ રીતના શું દેખાશે તો કે કાર દેખાશે. ઉપરની બાજુએથી આપણે જોશું ને તો. હવે આપણે કારનું ચિત્ર દોરી લીધું. બરોબર છે કે ખટારાની જેમ જ કારનું ચિત્ર પણ આપણે ઉપરથી જોઈએ તો ખટારા જેવું જ દેખાય. ચાલો પેજ ફેરવો. હવે શેનું ચિત્ર આપ્યું છે તો કે સીડીનું ચિત્ર છે. સીડી એટલે દાદરા. તો દાદરા છે એને સામેથી જોઈએ તો કેવું દેખાય તો એ ચિત્ર આપણને આપેલું છે. તો હું અહીંયા દોરું છું, તમારે જોવાનું છે. આવા દાદર આપેલા છે તો કે હા છે ને બધાની બુકમાં. આવું તમે ક્યાં ઊભા હોય તો તમને દાદર આવી રીતના દેખાય તો કે સામે ઊભા હોય, તમે અહીંયા ઊભા હોય તો દાદર કેવા દેખાય? આવા દેખાય ને. વેરી ગુડ. બરોબર છે. હવે વચ્ચેનું ચિત્ર કહે છે કે બાજુ પરથી આપણે જોઈએ તો ચિત્ર કેવું દેખાય. આ ક્યાંથી હતું તો કે સામે પરથી અથવા તો સામેથી. હવે બાજુએથી જોઈએ તો ચિત્ર કેવું દેખાય છે તો કે અહીંયા સીધી લાઈન દેખાય, દાદરની દિવાલ હોય એ, પછી ખાલી દાદરનો જે આકાર જેવો છે એ જ આપણને દેખાય.
બરોબર છે. બાજુ પરથી આપણે જ્યારે દાદરનું ચિત્ર જોઈએ છે ત્યારે કેવું દેખાય? તો અહીંયાથી આપણે અહીંયા ઊભા હોઈને જોઈએ તો દાદરનો ખાલી આપણને આકાર જ દેખાય. હવે શું કહે છે કે ઉપરથી જો તમે દાદરનું ચિત્ર જુઓ છો તો કેવું દેખાશે? કોણ કહે છે મને? હવે હું અહીંયા ઊભી છું ને અહીંયા કદાચ નીચે દાદર હોય તો દાદર મને કેવા દેખાય? તો એ આપણે અહીંયા દોરવાનું છે. તમે અહીંયા ઊભા છો તો દાદર કેવો દેખાશે? આવો દેખાશે તમને નીચે ઉતરતા સ્ટેપ. તો આવી રીતના તમારે દોરવાનું છે. આછું આછું દોરજો. પહેલાં હું વારંવાર એટલા માટે કહું છું, જો તમે ઘાટું દોરશો ને તો પછી છાપ પડી જશે ને સરખું નહીં દોરાય તો ભૂસવા જશો તો એ તમે પહેલી વખત દોરેલું છે ને છાપ રહી જશે. એટલે પહેલાં આછું આછું દોરવાનું અને પછી તમારે ઘાટું ઘાટું દોરવાનું. દોરાઈ ગયું બધાને? વેરી ગુડ. હવે શું તમને આપ્યું છે? તો કે ટેબલનું એક ચિત્ર આપેલું છે. ટેબલનું ચિત્ર બધાની પાઠ્યપુસ્તકમાં? તો કે હા. તો હવે આપણે દોરવાનું છે કે ટેબલ બાજુ પરથી જોઈએ તો ટેબલ કેવું દેખાય? તો જો સામેથી આપણે ટેબલ જોઈએ તો આવું દેખાય છે. જો તો આવું ટેબલ આપણે સામેથી જોઈએ ત્યારે આવું દેખાય ને. તો હવે બાજુએથી ટેબલને જોઈએ છે ત્યારે ટેબલ કેવું દેખાય? તો હું તમને એ દોરીને બતાવું છું. એ તમારે પાઠ્યપુસ્તકમાં દોરી લેવાનું. અને ઉપરથી જોઈએ તો ઉપરથી તો આપણને ખાલી આપણે ટેબલનો ઉપરનો જ ભાગ દેખાય. બરાબર છે? તો એ કેવો હોય? તો કે લંબચોરસ હોય. ટેબલ લંબચોરસ હોય તો લંબચોરસ ભાગ દેખાય અને ચોરસ હોય તો ચોરસ દેખાશે. બરાબર છે? પણ આ ટેબલ કેવું છે? તો કે લંબચોરસ છે. તો આપણે બાજુ પરથી જોઈએ તો કેવું દેખાય? ચાલો દોરીએ. આ એના શું છે? ટેબલના પાયા છે. પાયા નાના મોટા ના થાય, ધ્યાન રાખજો, નહીં તો ટેબલ કેવું લાગશે? ઊંચું નીચું લાગશે. બરોબર છે ને? આવું દેખાય ને આપણે સાઈડ પરથી જોઈએ, બાજુ પરથી તો દોરી લીધું બધાએ? વેરી ગુડ. હવે જો તમને 3 ચિત્ર જુદા જુદા આપ્યા છે. એક ખુરશીનું છે, એક બેટનું છે અને એક કપનું છે. બરોબર છે? તો એ તમારે ઘરકામની નોટમાં પહેલાં દોરવાનું અને એમાં જો સારું દોરાઈ જાય પછી કેમાં દોરશો તમે જાતે? તો કે આપણી સ્વાધ્યાય પોથીમાં દોરશો ને બધા? વેરી ગુડ. તો એ તમારે 3 જાતે દોરવાના છે. જેવી રીતના મેં તમને દોરાવ્યા કે કોઈ વસ્તુ છે એ સામેથી જોઈએ ત્યારે કેવી દેખાય, બાજુએથી જોઈએ ત્યારે કેવી દેખાય અને ઉપરથી જોઈએ ત્યારે કેવી દેખાય, એવી રીતના તમારે 3 ચિત્રો જાતે દોરવાના છે. બરોબર છે? તો હવે આપણે આવતા વિડીયોમાં મળીશું. બાય બાય. જય શ્રી કૃષ્ણ.